જી કહેવાય છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. અ, આજે ગુરુ પૂર્ણિમા અને પરમ સદે પ્રાતઃ સ્મરણીય મારા ગુરુ મહારાજ શ્રી ત્રિકમદાસજી મહારાજ એ મારા ગુરુ કહેવાય. અને આજે આજે તો કહું કે એમનો દિવસ છે. જો કે ગુરુના દિવસ ન હોય, આપણે આપણા જે કાંઈ પણ આપણું જે અત્યારે સામ્રાજ્ય છે એ બધું ગુરુ થકી જ છે. એટલે ત્રિકમદાસજી મહારાજને તો આપ બધા વાકેફ જ છો નામથી, કે એમના જે દિનચર્યામાં જે સેવા કાર્ય પ્રવૃત્તિઓ છે એ બધાને ખ્યાલ જ છે. અબોલા નંદીની સેવા હોય, ગૌ માતાની સેવા હોય, તો કોઈ પણ પ્રાણી જીવ કે વ્યક્તિગત કોઈની પણ સેવા હોય, તો મહારાજ હંમેશા દિવસ રાત અને કોઈ પણ સમય જોયા વગર ખડે પગે હંમેશા હાજર રહેતા હોય છે. તો આજે એમનો દિવસ છે એટલે ખૂબ આનંદની વાત છે. અને આપણા જે ઋષિ પરંપરા જે રીતે આપણે ઉજવી રહ્યા છીએ, એ સનાતન ધર્મની એ ધજા હંમેશા આમ જ લહેરાતી રહે. એ સાથે સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાણાભાઈ આહિર રત્નાલ મહારાજજીની પ્રેરણાથી, રાધે મહારાણીની કૃપાથી અહીંયા દર સાલે ગુરુ પૂનમનો બહુ મોટો આયોજન થાય છે. અને બધા રસિકો આખા કચ્છ, ગુજરાત, બોમ્બે બધાના રસિકો અહીંયા પધારતા હોય. અને ગુરુજીના પહેલા સત્સંગ ભજન હોય, પછી દર્શનનો લાભ હોય, પછી બધાનો મહાપ્રસાદનો લાભ હોય. આજે અહીંયા 8-10 હજાર માણસનો પ્રસાદનો પણ એ અહીંયા બધાને 18 વર્ણને છૂટ પ્રસાદ લેવાનો. અને બહુ સારું આયોજન બને છે. આપણે મિષ્ટાનમાં આપણા લાડુ, દાળ ભાત છે, પૂરી શાક છે, ભજીયા છે. એટલે જે અત્યારે ચોમાસાની સિઝનમાં માણસને ભજીયા બહુ પસંદ, એટલે ભજીયાને પણ આજે સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં સનાતન વ્યવસ્થા હોય, જ્યાં જ્યાં આપણા ભારતીય વ્યવસ્થા હોય, ત્યાં એક ગુરુ પૂનમનો અલગ જ મહિમા, અલગ જ મહત્વ અને વિશેષ મહત્વ રહેલું છે. એને એટલે કે આજે સચ્ચિદાનંદ નિજાનંદ સંપ્રદાય દ્વારા પણ દયાથી ધર્મની સ્થાપના થઈ 250-300 વર્ષથી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વૃંદાવનની વ્રજની જે આપણે પ્રતિતિ કરાવે એવા પવિત્ર તીર્થધામ સમાન, એટલે કે ગોવર્ધન પર્વ છઠ્ઠા પર જોઈ શક્યું અસંખ્ય, જેને કહી શકાય, કોઈ માપી ન શકાય, ગણી ન શકાય એટલા સંખ્યા. અને એ પણ આપ જોયું હશે, રંગબેરંગી પોતપોતાના જે ટ્રેડિશનલ કહેવાય, સંસ્કૃતિને શોભે એવા વસ્ત્ર પરિધાન કરીને, કે ચારણ સમાજ હોય, કે આહિર સમાજ હોય, કે કોઈ પણ સમાજ હોય, કે પોતપોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં આવે એટલે કે આખું ઉત્સવ ઓપી ઉઠે. આપણે એમ જ લાગે કે આપણે વૃંદાવન, ગોકુળ, મથુરા તેમાં જે ઉત્સવ ઉજવી રહ્યા છીએ, જે આપણા નંદ બાબાને ઉત્સવ ઉજવ્યા, આવી જ રીતનો ઉત્સવ આજે ગોવર્ધન તળેટીમાં ઉત્સવ ધામધૂમથી ઉજવી રહ્યા છે. અસંખ્ય, જેને કહેવાય ને, સવારના બધે ગુરુ પૂજન થાય, ત્યાર પછી ગુરુબાના ધારણ કરે, અને ત્યાર પછી બપોરે પ્રસાદ ન કહેવાય પણ મહાપ્રસાદ કહી શકાય. જેમ કે ઠાકોરજીને અર્પણ કરેલો તો મહાપ્રસાદ સમગ્ર, એમાં કોઈ જ્ઞાતિ જાતિ કોઈ પણ જાતના ભેદભાવ વગર, અને આપ જે સ્વયંભૂ બધા પધારતા હોય છે, આમાં કોઈને આમંત્રણ જેવું નથી હોતું. એટલે સમગ્ર માત્ર કચ્છ જ ન કહી શકાય, કચ્છની બહાર જ્યાં જ્યાં રસિક ભક્ત વસતા હોય, અમદાવાદ હોય, મુંબઈ હોય, થાણા હોય, અથવા તો દેશ વિદેશથી હોય, અને એક એ દિવસ છે જે આપણે ગુરુદેવમાં શ્રદ્ધા ધરાવતા એમ કે ગુરુ પૂર્ણિમા ચોક્કસપણે ગુરુ પૂજન કરવા માટે આવતા હોય છે. તો આજે આપણે જોયું કે સરસ્વતીનો ઉત્સવ છે, ને આજે તો આપણે જોઈએ તો આકાશ વાદળો પણ એકદમ ઘવાયેલા છે. એટલે વરસાદનું પણ અત્યારે વર્તમાન સ્થિતિમાં સમયમાં ભય નથી, એકદમ છાયણો કરી દીધો, જાણે ભગવાને આપણો પર છત્રી વિછાવ્યો. એટલે ખુલ્લા મઠમાં, પર્યાવરણમાં સરસ રીતે આ ઉત્સવ ઉજવી રહ્યા છે આજે કૌશિકભાઈ.